એક વખત ભીમ જંગલમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત એક રાક્ષસી સ્ત્રી હિડિંબા સાથે થઈ. હિડિંબા ભીમની બહાદુરી અને શક્તિથી પ્રભાવિત થઈ અને બંનેનું લગ્ન થયું. થોડી વાર પછી તેમને એક પુત્ર થયો, ઘટોત્કચ. તે અડધો માનવ અને અડધો રાક્ષસ હતો, એટલે તેની પાસે અદ્ભુત શક્તિઓ હતી. ઘટોત્કચની શક્તિ ઘટોત્કચ બાળપણથી જ બહુ શક્તિશાળી હતો. તે આકાશમાં ઉડી શકતો, પોતાનું રૂપ બદલતો અને યુદ્ધમાં શત્રુઓને ભયભીત કરતો. જ્યારે મહાભારત યુદ્ધ શરૂ થયું ત્યારે ઘટોત્કચ પાંડવોની તરફથી લડવા આવ્યો. કર્ણ સાથે યુદ્ધ દરમિયાન ઘટોત્કચે કૌરવોની સેનાને ખૂબ જ ત્રાસ આપ્યો. તેને રોકવા માટે મહાન યોદ્ધા કર્ણ આગળ આવ્યો. કર્ણ પાસે હે ઘટોત્કચ, આજે તારો અંત નિશ્ચિત છે. આ શક્તિ અસ્ત્ર તારો નાશ કરશે અને પાંડવોની હાર નિશ્ચિત કરશે. ઉપયોગ કર્યો. બલિદાન શક્તિ અસ્ત્ર લાગતા ઘટોત્કચનું મૃત્યુ થયું. પણ મરતા પહેલા તે એટલો વિશાળ બની ગયો કે તેની પડતી શરીર કૌરવ સેનાના હજારો સૈનિકોને નાશ કરી ગયો. તેના બલિદાનથી પાંડવોને મોટી મદદ મળી, કારણ કે કર્ણ પાસે હવે અર્જુનને મારવાનો શક્તિશાળી